અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગની ઘટનામાં કુલ 9 લોકોના મોત થયા છે। મોડી રાત્રે એલજી હોસ્પિટલમાંથી 8 મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પેનલ દ્વારા રાત્રે જ પોસ્ટમોર્ટમ પૂર્ણ કરી મોટાભાગના મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા હતા। જોકે એક મૃતકના પરિવારજનોનો સંપર્ક ન થતા તેનો મૃતદેહ હજુ સોંપવાનો બાકી છે। બીજી તરફ આગમાં ઘાયલ થયેલા 5 લોકો હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાં એક વ્યક્તિની સ્થિતિ ગંભીર હોવાથી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે, જ્યારે અન્ય 4ની સ્થિતિ હાલ સ્થિર હોવાનું હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું છે। એની સંપૂર્ણ તપાસ હમણાં ચાલી રહી છે। જેસીપી ઝોન 2 અમદાવાદ હું આવતા પહેલા જ એમની જોડે ચર્ચા બી થઈ છે અને જે આ ફેક્ટરી ઇલીગલ ચલાવતા હતા એ એના પરિવારજનોને બી જે લોકો ત્યાં હતા હાજર એ લોકોને બી પકડવામાં આવ્યા છે અને એની સંપૂર્ણ માહિતી આના પછી મારી રિવ્યુ બેઠક છે એમાં લઈને તમને ઓફિશિયલ માહિતી આપવામાં આવશે।